ચૈતર વસાવાને એક વાર જેલમાં નાખવાથી, 2 વાર જેલમાં નાખવાથી, 3 વાર જેલમાં નાખવાથી ચૈતર વસાવા ડરી જાય એવા વસાવા નથી. આ ચૈતર વસાવા આદિવાસીનો દીકરો છે. માન્ય શ્રી ડેડેપડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જે 10 ઓગસ્ટના રોજ જેલની બહાર આવવાના હતા. દર્શક મિત્રો, તે જેલની બહાર આવ્યા નથી. શું એમને બીજી એક તારીખ પાડવામાં આવી છે? ચૈતરભાઈ વસાવા પર તારીખ પાડવામાં આવી રહી છે. ચૈતરભાઈ વસાવાની જો પહેલી તારીખ પાડવામાં આવી હતી 5 ઓગસ્ટના રોજ દોસ્તો, બીજી તારીખ પાડવામાં આવી છે 7 ઓગસ્ટ અને હવે ત્રીજી તારીખ પાડવામાં આવી છે 24 ઓગસ્ટ દોસ્તો. તો ચૈતરભાઈ વસાવાને જેમ બને તેમ ફસાવવામાં આવી રહ્યા છે. ચૈતરભાઈ વસાવાને જે 27/2027 છોડવા એવું કહેવામાં આવી રહ્યું છે દોસ્તો. એવો સમાચાર સાંભળવામાં આવી રહ્યા છે અને ચૈતરભાઈ વસાવા ઉપર જે ખોટા વિડીયો બનાવીને મૂકે છે યુટ્યુબ, ફેસબુક, હર કોઈ પ્લેટફોર્મ પર કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી ગયા છે દોસ્તો. ચૈતરભાઈ વસાવા હજુ જેલની બહાર આવ્યા નથી અને જે અમદાવાદમાં હાઈકોર્ટમાં જે ચૈતરભાઈ વસાવા ઉપર એમના દલીલો અને એમના વકીલો કેસ લડ્યા પણ કોઈ નિરાકરણ આવ્યો નહીં દોસ્તો. તો ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવ્યા નથી અને ચૈતરભાઈ વસાવાને ફરી તારીખ પાડવામાં આવશે 24 ઓગસ્ટ દોસ્તો. તો ચૈતરભાઈ વસાવા જે પણ તેમ જેલની બહાર છે દોસ્તો, એવી આપણે સૌને માંગ કરવાની છે અને ચૈતરભાઈ વસાવા માટે એના સમર્થકમાં કેટલા લોકો જોડાય છે. તો ચૈતરભાઈ વસાવા તમે અમારા ચેનલ પર નયા તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેना. ચાલો ચૈતરભાઈ વસાવા વિશે આ ભાઈ શું કહેવા માંગે છે, તો ચૈતરભાઈ વસાવાના સમર્થકમાં શું કહે છે તો તમે એમને વિડીયો જોઈ શકો છો. ચૈતરભાઈ આ લોકોના દિલમાં વસી ગયા છે. ચૈતરભાઈ એ આદિવાસીઓના મસીહા ન બની જાય એટલે ચૈતરભાઈને હટાવો. પણ સાથીઓ, હથોડા ઘણા તૂટવાના છે, એરણ એની એ જ રહેવાની છે. બરાબર? આ તબક્કે હું યુવરાજ બાપુને વિનંતી કરું છું, તેઓ ઉદ્બોધન કરશે. યુવરાજભાઈ.